રાજ્ય સરકારનો જે અભિગમ છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેને જડમૂળ માહિતી નેસ્તનાબૂદ કરવીને ડામવીને અંકુશ લાવો એ અનુસંધાને અમારા જે ચોટીલા સબ ડિવિઝનની અંદર જે મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે પણ કંઈ ખનન ને વહન થાય છે તેને અનુસંધાનમાં રાખીને આજે સવારે 6 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી અને ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને મૂળી તાલુકાના અસુંદરાણી, ખંપાળિયા, વગડિયા, ઉનાળા અને ગઢડા આમ 5 ગામોની અંદર જુદી જુદી ટીમો દ્વારા રેડ પાડી અને અંદાજી 300 ટન જેવો કોલસાનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે. 28 ચરખી છે, તેમજ 5 ટ્રેક્ટર છે, 4 કમ્પ્રેસર છે, 4 જનરેટર છે, તેમજ આનુષંગિક જે પણ કોઈ બેટરી ને એ બધા છે અને 1 બોક્સ છે એક્સપ્લોઝિવ મટીરિયલનો. આમ મળીને કુલ 1.5 કરોડ રૂપિયાનો જે મુદ્દામાલ છે જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ તમામ જે જથ્થો છે કાર્બોસેલનો એ મામલાદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં 3 ડમ્પરથી આવી રહ્યો છે અને ટ્રેક્ટર અને જે જનરેટર ને એ જે અને એક લોડર છે એ છે મામલાદાર મૂળી ખાતે મૂકવામાં આવેલ છે.